રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનને લઈ તંત્ર સજ્જ 1500 પોલીસ મનપાનો 1200મી વધુનો સ્ટાફ 7 ફાયરની ટીમ અને પીજીવીસીએલની અલગ અલગ ટીમો ખડે પગે સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। કોઈ ઘટના ન બને તે માટે ફાયરની અલગ અલગ ટીમો તૈનાત। જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનને લઈ મિશ્ર પ્રતિસાદ। એક તરફ લોકોએ સ્વયંભૂ મકાન ખાલી કરવાનું શરૂ કર્યું। મહિલાઓએ કહ્યું અમને નોટિસ આપી ત્યારે તંત્રએ આશરો આપવાનું કહ્યું હતું, અમને આશરો આપો। અહેવાલ સંજય પોપટ। મુસ્કાન બેન જન્મ આયેનો જ છે, અમારો જન્મ આયેનો જ છે। મારા મમ્મીનું ઘર 60 વર્ષથી આ મારા મમ્મી મારા પપ્પા બધા અહીંયા જ રહે। અમારો જન્મ આયેનો જ છે અને અમે ક્યાં જાય આવડા છોકરાઓ લઈને અમને એને સરકારે કીધું હતું કે તમને એને આશરો મળશે એટલે અમે ઈ આશ્રમમાં બેઠા હતા અને હવે 2 દિવસમાં નોટિસ દે 2 દિવસનું કહેવા આવ્યા છે। અમે તાત્કાલિક ક્યાં ખાલી કરીને જાય? ટ્રેક્ટરની ને મજૂરની સુવિધા આપે છે અને મકાન નથી તો અમે ટ્રેક્ટરને સુવિધા લઈને શું કરી? મકાન મળતું હોય અમારા જગ્યાએ તો ઈ સામાન અમે અહીંયા નાખી અને અમારે નથી આશરો તો અમે ક્યાં લઈને જઈએ સામાન? અમારે સરકારની ઈ જ કહેવાનું છે કે અમને આશરો દઈ દો તો અમે અમારા હાથે પાડ નાખશું ને અમે અમારા હાથે છે ને ઈ સામાન કાઢી લેવું। તમારે મજૂરની ને તમારે ટ્રેક્ટરની અમને જરૂર નહીં પડે। અમારા ઘરના અમારા ખુદના મજૂર જ છે, અમારા મજૂર કામ કરે છે। આ છોકરાનું હજી ઓપરેશન કરાયું છે, હજી 10 દિવસ નથી થયા। રમજાન શરીફનો મહિનો છે અને ઓચિંતાનું આવીને કહી ગયા છે કે ખાલી કરી નાખો। અમારે જવું ક્યાં? આપણા છોકરા લઈને એક નાનું છોકરું છે, અમારે ક્યાં જવું? મકાન દઈ દો અમે સામને। તમે કીધું તું સરકારે અમારાથી ચીટિંગ કરી જ છે। એ સરકારને એટલું કહેવા માંગી છે કે અમને સામે મકાન દઈ દો અને અમે સામે મકાન ખાલી કરવા તૈયાર છીએ।